વડોદરાના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ 9માં આગનો બનાવ. સ્ટોર રૂમમાં આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર ટીમ પહોંચી ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ. 4 ફાયર સ્ટેશનનો સ્ટાફ 6 થી વધુ ફાયર ટેન્ડરની આગ ઓલવવા લઈ રહી છે મદદ. સેનાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે. ફાયરની ટીમને મદદ માટે એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા. ટૂંક સમયમાં આગ પર મેળવાશે કાબૂ. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં સ્ટોર રૂમોમાં રાખેલા મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ખાતે આગનો બનાવ સામે આવ્યો છે. એસઆરપીએફ ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સંદેશો મળતા જીઆઈડીસી કાચરાવાડી, TP13, દાંડિયા બજાર, ફાયર સ્ટેશન ખાતેની ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતા 6 ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી. ઘટનાની જાણ થતાં મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને રાખ થઈ જતાં નુકસાન પહોંચ્યું છે. આપણે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપ આવેલું છે, ડેરી સર્કલ પાસે. ત્યાં આગ લાગવાનો કોલ જીઆઈડીસી કંટ્રોલ દ્વારા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન, TP13, ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો અહીંયા ઘટનાસ્થળ પર આવી કામગીરી ચાલુ છે. એસઆરપી ગ્રુપનું જે સ્ટોરેજ એરિયા આવે, સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ 7 થી 8 ગાડીઓ કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કોઈ કારણ હજુ અમારું અંદર કુલિંગ કામગીરી ચાલુ છે, એટલે ટોટલી એનું વાઇન્ડઅપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે. લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર વાયર હીટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે. જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ સામાન હતું શું લાગે સળગી ગયો તો સંપૂર્ણ? હા, ટોટલ સળગી ગયો છે. અંદર મેઇન ચેલેન્જીસ એ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા. એ ગેસના સિલિન્ડર્સને પણ આપણે કુલિંગ કરીને એને સેફ જગ્યાએ કામગીરી કરી શકીએ. ના, જાનહાની કોઈ.